હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3 વિશે અભ્યાસ કર્યો. એક્ટિવિટી નંબર 3 એમાં જે સ્ટોરી આપી હતી એના વિશે આપણે અભ્યાસ કર્યો, આઈ વિલ બીકમ. હવે એ એક્ટિવિટી નંબર 3 એ પરથી એક્ટિવિટી નંબર 3 બી આપણને આપી છે. તો ચાલો આપણે એક્ટિવિટી નંબર 3 બીનો અભ્યાસ કરી લઈએ. આપણને કહ્યું છે કે સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ હિયર. અહીંયા વાક્ય ભેગા થઈ ગયા છે. આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન. રાઇટ ધેમ બિલો. હવે આ વાક્ય છે સિદ્ધાર્થ, ઈવા, નીતિન. એના વાક્યો નીચે આપ્યા છે, આપણે અલગ અલગ તારવવાના છે. તો પેલું જોઈએ આપણે. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થીઓને કદી ઇન્સલ્ટ કરીશ નહીં. તો એ વાક્ય આવે છે સિદ્ધાર્થમાં. બીજું વાક્ય છે આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, એટલે કે હું આકાશને સર્ચ કરીશ, એનું રિસર્ચ કરીશ. તો એ આવે છે ઈવા. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાવ. હું ગાયનું રક્ષણ કરીશ. તો એ નીતિન. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ, બટરફ્લાય એન્ડ ટ્રી. હું આ બટરફ્લાય, ટ્રીઝ અને પક્ષી છે એનું જતન કરીશ. તો એ આવે છે ઈવામાં. વી વિલ ડુ હેન્ડ ઓન એક્ટિવિટી. અમે હેન્ડ ઓન એક્ટિવિટી કરશું. તો આ આવશે સિદ્ધાર્થમાં. આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારી પાસે ટાઈમ ટેબલ ફ્રી જીવન હશે. તો એ આવશે નીતિનમાં. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. હું કુદરતી ખોરાક બનાવીશ. તો એ છે નીતિન. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ. હું વિદ્યાર્થીઓ સાથે બહાર જઈશ. તો એ આવશે સિદ્ધાર્થમાં. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત. હું ગુજરાતનું સૌથી સુંદર સ્થળ શોધીશ. તો આવશે ઈવા. આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ. તો એ આવશે નીતિનમાં. આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ એન્ડ એ ડ્રિંક. મારી પાસે બધું સ્વચ્છ ખોરાક, પાણી અને હશે હવા. તો આવશે નીતિનમાં. તો તમે જોઈ શકો છો અહીંયા સિદ્ધાર્થ, ઈવા અને નીચે આપ્યું છે નીતિન. તો એમાં આપણે આ બધા વાક્યો છે તારવીને આપણે અહીં લખશું કે કયું વાક્ય કેમ આવશે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો નીતિનમાં પણ વાક્ય આપ્યા છે. હવે આગળ જોઈએ 3C, ખરા ખોટા આપ્યા છે. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ. વાક્ય ખરા છે કે ખોટા લખવાના એન્ડ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. અને જો ખોટા હોય તો વાક્ય આપણે સુધારીને લખશું. તો અહીંયા પેલું વાક્ય આપ્યું છે સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. સિદ્ધાર્થ એના ક્લાસમાં એકદમ શાંતિનો આગ્રહ રાખશે. તો આવશે ખોટું. અહીંયા આવશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ. સિદ્ધાર્થ શાંતિનો આગ્રહ રાખશે નહીં. તો વાક્ય ખરું થશે. ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો વાક્ય ખરું. હવે ત્રીજું, નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. જે આવશે ખોટું. કેમિકલ ફર્ટિલાઇઝર ખોટું આવશે. કેમિકલની જગ્યાએ આપણે લખશું ઓર્ગેનિક. અહીંયા ORGANIC ઓર્ગેનિક. ચોથું, સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ તેમના સ્ટુડન્ટ સાથે મિત્રની જેમ બિહેવ કરશે. તો આવશે ખરું. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. તો એ વાક્ય થશે ખોટું. ઈવા વિલ અર્ન ગુડ મની. તો વાક્ય ખરું થશે. અહીંયા સુધારીને આપણે નોટ કાઢી નાખશું. હવે આગળ વધીએ ડી તરફ. હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ, રાઇટ ધેર નેમ્સ. એટલે કે વાક્ય કોણ બોલી શકે ભવિષ્યમાં, આપણે એના નામ લખશું. તો જોઈએ. સ્ટુડન્ટ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ ટ્રી. વિદ્યાર્થીઓ શાંતિ રાખો, ઝાડ પર પક્ષી છે. તો આ આવશે ઈવા બોલી શકે. બીજું વાક્ય છે ફ્રેન્ડ્સ, વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. 26મી જાન્યુઆરી મિત્રો આપણે બહાર મૂવી જોવા જઈશું. તો એ આવશે સિદ્ધાર્થ. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તો કુદરતી ખાતર તો નીતિન. દિવ્યેશ, વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ ટુ ઈચ ગ્રુપ. દિવ્યેશ, તું શું આ બધા વર્ડ કાર્ડ બધાને વહેંચી દઈશ. તો આવશે સિદ્ધાર્થ. હવે આગળ જોઈએ. વી સપ્લાય 200 લીટર ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. અમે દરરોજ 200 લીટર જેટલું મિલ્ક એટલે કે દૂધ પહોંચાડીએ છીએ. તો એ આવશે નીતિન. હવે આગળ વધીએ એક્ટિવિટી નંબર 3E તરફ. 3Eમાં આપ્યું છે વોટ વિલ યુ બીકમ. એટલે કે તમે ભવિષ્યમાં શું બનશો. અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર. જે આપણે સિદ્ધાર્થ, ઈવા અને નીતિનમાં હતું એ રીતે. વોટ વિલ યુ ડૂ ધેન, અને યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો. એટલે કે તમારી રીતે તમે આઈડિયાઝ પણ લખી શકો. તો આપણે અહીં ચૂઝ કર્યું છે આઈ વિલ બીકમ અ ટીચર. હું શિક્ષક બનીશ. અને આગળ આપ્યું છે કે આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ. એટલે કે હું મારી સ્કૂલ શરૂ કરીશ. તો જોઈએ આગળ. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ એટ 11 AM. હું મારી શાળા 11 વાગે શરૂ કરીશ. આઈ વિલ ટીચ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. હું ઇંગ્લિશ અને ગુજરાતી વિષય ભણાવીશ.
આઈ વિલ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલીશ. આઈ વિલ નોટ ગીવ લોટ ઓફ હોમવર્ક ટુ માય સ્ટુડન્ટ, હું વિદ્યાર્થીઓને વધુ લેશન આપીશ નહીં. આઈ વિલ નોટ પનિશ માય સ્ટુડન્ટ, હું મારા વિદ્યાર્થીઓને સજા કરીશ નહીં. આઈ વિલ પ્લે માય સ્ટુડન્ટ ડિફરન્ટ એક્ટિવિટી લાઇક ખોખો, ક્રિકેટ, ફૂટબોલ, હું મારા વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ રમતો રમીશ, જેમ કે ખોખો, ક્રિકેટ, ફૂટબોલ. આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ ધેર ડિફિકલ્ટીઝ એન્ડ ધેર અધર પ્રોબ્લેમ, હું તેમની બીજી બધી જો હશે ચિંતાઓ તો એમને દૂર કરીશ. આઈ વિલ ઓલવેઝ રેડી ટુ હેલ્પ માય સ્ટુડન્ટ એન્ડ વિલેજીસ ઓલ્સો, અને હું મારા વિદ્યાર્થીઓની હંમેશા મદદ કરવા માટે આગળ રહીશ. તો આ હતું આપણે 3E માટેનો જે આપણે શું બનવા ઈચ્છે છે આપણી ભાષામાં આપણે લખી શકીએ, અને અલગ અલગ એને આપણે આપણી ભાષામાં આઈડિયાઝ પણ લખી શકીએ. હવે આગળ વધીએ. એક્ટિવિટી નંબર 3F, વર્ક ઇન અ ગ્રુપ એન્ડ ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડુ એન્ડ યુ કેન રાઇટ ઇન ગુજરાતી, પ્રેઝન્ટ યોર વ્યૂ ઇન ધ ક્લાસ. આપણે ગ્રુપ વર્ક કરવાનું છે અને તમે શું કરશો અને નહીં કરશો એ ગુજરાતીમાં પણ તમે લખી શકો છો. તો ચલો જોઈએ. યુ આર એ પ્રિન્સિપલ, તમે આચાર્ય છો, તો આઈ વિલ સપોર્ટ માય સ્ટાફ એન્ડ અન્ડરસ્ટેન્ડ એની ધેર પ્રોબ્લેમ બિંગ ધેર ફ્રેન્ડ, હું મારા સ્ટાફને સપોર્ટ કરીશ અને તેમની બધી ચિંતાઓને હું પારખીશ. યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી, તમે ફિટ અને હેલ્ધી રહેવા ઈચ્છો છો, તો આઈ વિલ ડુ એક્સરસાઇઝ એન્ડ નોટ ઇટ સ્નેક લાઇક પાણીપુરી એન્ડ વડાપાઉં, હું ફિટ રહેવું હોય તો આ બધો ખોરાક ખાઈશ નહીં, પાણીપુરી ને વડાપાઉં અને કસરત કરીશ. આગળ. યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક, તમારે આગલા અઠવાડિયે જ પરીક્ષા છે, તો આઈ વિલ ડુ હાર્ડ વર્ક એન્ડ નોટ યુઝ મોબાઈલ, હું સખત મહેનત કરીશ અને મોબાઈલ રમીશ નહીં. આગળ જોઈએ. આ આપ્યું છે કોષ્ટક જીમાં. ટોક વિથ ધીસ પર્સન, ફિલ ધે ડિટેલ્સ ઇન ધ ટેબલ, તો આપણે આપણી રીતે કોઈ પણ આમાં નામ લખી શકીએ અને એમનું શું એજ્યુકેશન છે એ લખવાનું છે, અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જે લાસ્ટ કોષ્ટક છે એમાં જે એનો પસંદીદાર વિષય શું છે એ લખશું. તો પેલું આપ્યું છે યોર ફેવરિટ ટીચર, તમારા ફેવરિટ ટીચર શું, શિક્ષકનું નામ શું છે, તો બાજુમાં લખશું. આપણે કોઈ પણ લખી શકીએ. બાજુમાં લખ્યું છે કે આપણે મહેશભાઈ, તો એમનું એજ્યુકેશન શું છે, તો એટલે કે શું ભણ્યા છે, તો MA BEd, અને એમનો વિષય તો ઇંગ્લિશ. બીજું આપ્યું છે એન ઓટો ડ્રાઈવર, તો એમાં આવશે સુરેશભાઈ 12th પાસ એન્ડ ક્રિકેટ અને ડ્રાઇવિંગમાં એમનો ઇન્ટરેસ્ટ છે. ત્રીજું છે ડૉક્ટર એટ નિયરેસ્ટ PHC, અને એમનું નામ છે દિવ્યાંગભાઈ દૈવાડી, અને એમનું ડિગ્રી MBBS PS ઓર્થો, એમનો પસંદગીનો વિષય સર્જરી અને પ્લેઇંગ ફૂટબોલ છે. હવે આગળ આપ્યું છે અ શોપકીપર, તમારી આજુબાજુમાં કોઈ રહેતા હોય એનું નામ લખી શકીએ. આમાં આપ્યું છે નરેશભાઈ, અને એમનું એજ્યુકેશન તો છે BA, એમનો ઇન્ટરેસ્ટનો વિષય તો સિંગ, ક્રિકેટ મેચ એન્ડ રીડિંગ બુક્સ, એમનો હોબી. પાંચમું છે તલાટી, તો નામ આપ્યું છે દિલીપભાઈ, એમનું એજ્યુકેશન 12th પાસ અને ઇંગ્લિશ એમનો વિષય છે. હવે આગળ વધીએ આપણે એક્ટિવિટી નંબર 4 તરફ. એક્ટિવિટી નંબર 4માં તમે જોઈ શકો છો અહીંયા તમને બે ચિત્ર આપ્યા છે. લુક એટ ધ પિક્ચર કેરફુલી, એક મેળાનું ચિત્ર છે અને એક કુદરતી દ્રશ્ય છે. તો તમે જોઈ શકો છો નીચે અહીંયા આપ્યા છે આપણને સવાલ જવાબ. વર્ક ઇન અ ગ્રુપ, સિલેક્ટ વન પિક્ચર, રાઇટ શોર્ટ આન્સર બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર, એટલે કે આપણે આ ચિત્ર પરથી સવાલના જવાબ આપવાના છે. હવે જોઈએ. પહેલો સવાલ આપ્યો છે વોટ વિલ યુ સી ધેર, તમે ત્યાં શું જોયું, આ બેમાંથી એક ચિત્ર જોયું આપણે. તો આઈ વિલ સી માઉન્ટેન્સ, રિવર એન્ડ ટ્રી, મેં પર્વત, નદી અને ઝાડ જોયા, કુદરતી દ્રશ્ય. તો એમાં વોટ વિલ યુ ડુ, તમે શું કર્યું, તો આઈ એન્જોય બોટ રાઇડિંગ, એટલે કે મેં ત્યાં હોડી ચલાવવાની મજા લીધી. ત્રીજું છે યુ રિટર્ન ફ્રોમ ટ્રીપ, એટલે કે તમે ટ્રીપમાંથી પાછા આવો છો. વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ, તમે તમારા આ પ્રવાસ વિશે તમારા માતા પિતાને વાત કરો છો. તો જોઈએ કરીએ આપણે વાત. તો પેલું આપ્યું છે આઈ વિઝિટેડ અરવલ્લી હિલ ઇન સાબરકાંઠા, હું સાબરકાંઠાના અરવલ્લી હિલ્સ છે, ફરવાનું સ્થળ છે, ત્યાંની મુલાકાત લીધી. અરવલ્લી હિલ્સ ઇન ધ સાબરકાંઠા. આગળ આઈ વેન્ટ ધેર બાય બસ, હું ત્યાં બસ દ્વારા ગયો. આઈ શો ધેર હિલ્સ, લેક એન્ડ ટ્રીઝ, મેં ત્યાં પર્વત, નદી અને ઝાડ જોયા. આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, હું ત્યાં મારા મિત્ર સાથે ગયો.
આઈ એન્જોય બોટ રાઇડિંગ વિથ માય ફ્રેન્ડ્સ. મેં ત્યાં હોડીની મજા માણી. આઈ સેટ અંડર ધ બનિયન ટ્રી એન્ડ ટૂક સ્નેક. હું ઝાડ નીચે બેઠો અને નાસ્તો કર્યો. આઈ એન્જોયડ બાથિંગ ધેર. અને મેં ત્યાં સ્નાનનો પણ આનંદ માણ્યો. આઈ પ્લે ધેર ગેમ્સ લાઇક કબડ્ડી એન્ડ ખોખો. મેં ત્યાં રમતો પણ રમી, જેમ કે કબડ્ડી અને ખોખો. અવર ટીચર ટોલ્ડ અસ અ સ્ટોરી એન્ડ ઓલ્સો ટોલ્ડ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ટ્રી. અમારા શિક્ષકે અમને તેની વાર્તા કીધી અને ઝાડના મહત્ત્વ વિશે પણ વાતો કરી. વી ટુક ધેર પ્લેડ્જ. અમે ત્યાં ખેતરો પણ જોયા. એન્ડ સેવ ટ્રી એન્ડ સેવ એન્વાયરમેન્ટના એટલે કે ઝાડ બચાવો અને પર્યાવરણ બચાવો વિશે વાતો કરી. તો આપણે આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. હરિઓમ.